Hello friends, welcome to my YouTube channel The Global Coaching Classes. Please subscribe કરો, લાઈક કરો અને હા તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો. દોસ્તો ફરી પાછું તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ The Global Coaching Classes માં. હવે આપણે આગળ ઉદાહરણ 6 અને 7 જોયું, જેમાં ભાગાકારની ભાગ પ્રવૃત્તિ દ્વારા બહુપદીઓને કઈ રીતે ભાગવી, એક બહુપદી વડે કઈ રીતે ભાગવી, બરાબર, અને શેષ બહુપદી કઈ રીતે મળે છે, ભાગફળ બહુપદી કઈ રીતે મળે છે, ભાગફળનું પ્રથમ પદ કઈ રીતે મળે છે, ભાગફળનું બીજું પદ કઈ રીતે મળે છે, એ પણ આપણે જોયું. તો હવે ઉદાહરણ 7 આપણે જોઈએ છીએ કે ઉદાહરણ 7 માં શું કીધું છે કે 3x નો વર્ગ શું છે, 3x નો વર્ગ ઓછા x નું ઘન ઓછા 3x વત્તા 5 ને x -1 - x² વડે ભાગાકાર કરો. ઓકે, પહેલા આપણે આટલું જ વિચારવાનું છે, ભાગાકાર કરો, પછી આપણે આગળનું કંઈક વિચારશું, ભાગ પ્રવેગી ચકાસો, બીજું સ્ટેપ છે આપણું બરોબર, એ પછી વિચારશું. તો સૌપ્રથમ અહીં આપણી પાસે p of x શું છે દોસ્તો, p of x બરાબર 3x નો વર્ગ ઓછા x નો ઘન ઓછા 3x વત્તા 5 અને g of x આપણી પાસે શું છે દોસ્તો, g of x બરાબર x - 1 - x². ખાસ ધ્યાન રાખજો, મેં તમને આગળ કીધું છે કે કોઈ પણ બહુપદી હોય છે એને ઘાતાંકના ઉતરતા ક્રમમાં રાખવાની છે, ઘાતાંકના ઉતરતા ક્રમમાં રાખવી, ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવવી, પછી તમે બહુપદીનો ભાગાકાર આગળ વધારી શકશો. ઓકે, તો આને આપણે ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવશું તો શું p of x બરાબર શું મળશે દોસ્તો, x નો ઘન પહેલા આવી જશે, x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 3x વત્તા 5 અને શું g of x આપણી પાસે શું મળશે, g of x બરાબર -x નો વર્ગ પ્લસ x -1. ઓકે દોસ્તો, તો હવે આપણે આને ભાગીએ, કઈ રીતે ભાગશું ચલો અહીં આપણે જોઈએ કે સૌપ્રથમ ભાગાકાર કરું છું x નો -x નો ઘન પ્લસ 3x નો વર્ગ -3x પ્લસ 5 ને -x વર્ગ પ્લસ x -1 વડે ભાગશું. ખાસ ધ્યાન રાખો, ઋણ નિશાની કાંઈ પણ મહત્વ નથી, એ ઋણ નિશાનીથી તમે ડરશો નહીં. ઓકે દોસ્તો, તો ચાલો આપણે પ્રથમ પદ આપણે શોધીએ, ભાગફળનું પ્રથમ પદ આપણે જો જોઈતું હોય તો શું મળશે, કઈ રીતે મેળવશું, તો કે આ ભાજકનું જે ભાજ્ય છે, ભાજ્ય એના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે આપણે ભાગશું, તો -x નો ભાગ્યા -x નો વર્ગ. ઓકે દોસ્તો, x વર્ગ ગયા બેટા કેટલા, માત્ર x વધશે કારણ કે માઇનસ પ્લસ થઈ ગયા. તો આ આપણું ભાજકનું પ્રથમ પદ છે, તો એને કીધી. હવે આ x વડે આખા પદાવલીને ગુણીએ તો x -x વર્ગ પ્લસ x -1. ચાલો માઇનસ પ્લસ માઇનસ x નું ઘન પ્લસ x નું વર્ગ -1x. ઓકે દોસ્તો, સમજો આ x છે, આની અંદર ગુણશે પછી આ પદાને ગુણશે, એટલે કેટલા આવ્યા આપણે x વડે ગુણ્યા તો -x નું ઘન વત્તા x નું વર્ગ ઓછા 1x. હવે શું કરવાનું છે, નિશાની બદલશે, જે ધન હશે એ ઋણ અને ઋણ હશે ધન, એટલે કે માઇનસ છે તે કેવા થઈ જાય પ્લસ થઈ જાય, આ પ્લસ છે તે કેવા થઈ જાય માઇનસ, આ માઇનસ છે તે કેવા થઈ જાય પ્લસ. ચાલો પ્રથમ પદ આપણું ગયું, 3x ધન છે, 3x નો વર્ગ ધન છે અને 1x નો વર્ગ ઋણ છે, તો શું થશે બાદબાકી, એટલે 2x નો વર્ગ વત્તા આવશે પૂછે આપણે પછી જોઈશું. અહીંયા 3x ઋણ છે અને અહીંયા 1x ધન છે, તો કેવા આવશે ઋણ આવશે, કારણ કે 3 મોટા છે એ કેવા છે ઋણ છે. હવે 3x માંથી 1x ગયા કેટલા વધશે દોસ્તો, 2x વત્તા ઉપરથી આવશે 5. ચાલો ફરી પાછું આપણું બીજું પદ જોતું, ભાગફળનું બીજું પદ જોઈએ તો આના વડે આપણે ભાગશું, એટલે કે 2x નો વર્ગ ભાગ્યા -x નો વર્ગ, x વર્ગ ગયા -2. ઓકે દોસ્તો, x વર્ગ ગયા -2 વધશે, તો આપણું બીજું પદ શું આવશે -2. ચાલો તો હવે આ પદાવલી નાખે -2 વડે ગુણશું, -2 કૌંસમાં -x નો વર્ગ વત્તા x ઓછા 1. ઓકે દોસ્તો, શું
માઇનસ માઇનસ પ્લસ 2x ઉપર માઇનસ 2x માઇનસ માઇનસ પ્લસ 2. ચલો કેટલા વડે ગુણ્યા માઇનસ 2 વડે આવશે શું તો 2x નો વર્ગ ઓછા 2x પ્લસ 2. ચલો હવે ફરી પાછું શું થશે નિશાની બદલશે એટલે પ્લસ છે માઇનસ થઈ જાય માઇનસ છે પ્લસ થઈ જાય પ્લસ છે માઇનસ 2x વર્ગ ગયા 2x અને 2x નું ગયા 5 માંથી 2 જતા 3 વધશે દોસ્તો. તો આમ g of x અને q of x આપણને શું મળે q of x બરાબર x minus 2 અને r of x આપણને શું મળશે દોસ્તો 3. હવે આપણે જોવાનું છે ભાગ પ્રવિધિ ચકાસો. હવે આગળનું શું જોઈએ છે ભાગ પ્રવિધિ ચકાસો. તો ભાગ પ્રવિધિ ચકાસવા માટે આપણે શું શરત છે તો કે p of x is equal to g of x ગુણ્યા q of x પ્લસ r of x. ઓકે દોસ્તો સમજો. તો હવે p of x આપણે લાવવાનું છે. આપણી પાસે શું છે આટલું છે ડાબી બાજુ છે તેના ઉપરથી આપણે જમણી બાજુ લાવવાની છે આપણે ચકાસવાનું છે. તો ડાબી બાજુ બરાબર શું થશે કે g of x ગુણ્યા q of x પ્લસ r of x. ઓકે આ લીધું છે આપણે જમણી બાજુ લીધી છે બરાબર ડાબી બાજુ સાબિત કરશું. તો g of x આપણી પાસે શું છે દોસ્તો માઇનસ x નો વર્ગ પ્લસ x પ્લસ માઇનસ 1 ગુણ્યા q of x. q of x આપણી પાસે શું છે તો કે x માઇનસ 2 એને ગુણ્યા પ્લસ r of x કેટલા છે 3. ચલો હવે ગુણાકાર કરશું. આ પ્રથમ તો સૌપ્રથમ આ x છે આ બધા વડે ગુણશે આને ગુણશે આની સાથે ગુણશે અને આની સાથે x ગુણ્યા માઇનસ x હોય એટલે માઇનસ x નો ઘન પછી x ગુણ્યા x પ્લસ x નો પદ છે x ગુણ્યા માઇનસ એટલે માઇનસ x ફરી પાછો આ બે છે આ બધા સાથે ગુણશે. ઓકે દોસ્તો એટલે માઇનસ 2 ગુણ્યા x નો વર્ગ x નો વર્ગ તો કેટલા થશે માઇનસ 2x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 2x બરાબર વાને ગુણશે પછી માઇનસ માઇનસ પ્લસ 2. ચાલો માઇનસ x નો વર્ગ x નો ઘન સજાતીય પદોના સરવાળા બાદબાકી આપણે કરશું. તો પ્લસ 1x નો વર્ગ પ્લસ 2x નો વર્ગ એટલે કેટલા થશે પ્લસ 3x નો વર્ગ માઇનસ x માઇનસ 2x એટલે માઇનસ 3x પ્લસ 2 કેટલા પ્લસ 2 અહીં આપણું 3 થઈ ગયું છે પ્લસ 2 અને 3 કેટલા થશે દોસ્તો 5. તો આ આપણું શું છે જુઓ આ પદાવલી છે એ શું છે તો કે આપણે મૂળ પદાવલી છે કે નહીં માઇનસ x નો ઘન માઇનસ પ્લસ 3x નો વર્ગ માઇનસ 3x પ્લસ 5 આવી ગઈ કે આપણે p of x બરાબર જમણી બાજુ જે સાબિત થાય છે. ઓકે દોસ્તો સમજાણું. જો તમે લોકોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો દોસ્તો જેથી કરીને એકદમ ઈઝી સહેલી રીતે આપણે ગણિતના દાખલાઓ છે બુક આધારિત આપણે ગણી શકીએ. તો થેન્ક યુ દોસ્તો. સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો.